શું કરીશું? જેવું કરું આ વસ્તુ. હા કરો. પેલા આપણે કર્યું છે એનું થોડું કરવું પડશે ને રિવિઝન. હા જી જી. તો મને એ સમજણ પડી હતી કે જે બ્રહ્મ જે છે એ મૂળ તત્વ છે જેનાથી આખું જગત બન્યું છે. તો પ્રી ક્રિએશનમાં ખાલી બ્રહ્મ એકલા હતા, બીજું કોઈ નતું. એટલે આના લીધે બ્રહ્મને સચિત કે આનંદ ના કહી શકાય. હવે આ જગત કરવા માટે ભગવાને બીજું રૂપ પ્રગટ કર્યું ને બીજું રૂપ છે અક્ષર બ્રહ્મ. તો એક તો પરબ્રહ્મ જે પરબ્રહ્મ જે લોનલી ફીલ કરતો તો એ લીલા માટે આ જગત બનાવ્યું છે સૃષ્ટિ કરતા તરીકે. હવે આ જગત બનાવવા માટે અક્ષર બ્રહ્મનું રૂપ પ્રગટ કર્યું. તો સિદ્ધાંત મુક્તાવલીમાં સમજ્યા હતા કે અક્ષર બ્રહ્મના બે રૂપ છે. એક તો આ જગત રૂપ અને બીજું એક વિલક્ષણ એટલે ભગવાનનું ધામ. તો અક્ષર બ્રહ્મ ધામ થયું અને પુરુષોત્તમ ધામી એટલે ધામમાં રહેનાર એ પુરુષોત્તમ થયા. એટલે અહીંયા ધામ ધામીનો સંબંધ થયો. એટલે ધામી એ વધારે શ્રેષ્ઠ, એટલે ધામી એ વધારે શ્રેષ્ઠ અને ઉત્તમ હોય છે. તો હવે એવો પ્રશ્ન થાય કે આ બંનેના સ્વરૂપ કે નેચર શું છે? તો અક્ષર બ્રહ્મ પુરુષોત્તમ માંથી પ્રગટ હોવાથી એ સચ્ચિદાનંદ હશે, કારણ કે પુરુષોત્તમ પણ સચ્ચિદાનંદ છે. પરંતુ સચ્ચિદાનંદ પુરુષોત્તમ જે છે એ ગવર્નર છે, જ્યારે સચ્ચિદાનંદ અક્ષર બ્રહ્મ ગવર્નર છે. એટલે આ બે માં થોડોક ડિફરન્સ આવી ગયો. હવે બ્રહ્મ એના રૂપને બે માં ડિવાઈડ કર્યું. એક તો જે સૃષ્ટિ બનાવે છે એટલે અક્ષર બ્રહ્મ, બીજે સૃષ્ટિ ન કરતા એટલે પુરુષોત્તમ. એટલે આ પુરુષોત્તમ રો મટીરિયલ જે વાપર્યું આ જગત બનાવવા માટે અક્ષર બ્રહ્મ કહેવાય છે. તો આનામાં આપણે ધર્મીનું સંબંધ થોડુંક હિન્ટ કરી શકીએ છીએ. હવે અક્ષર બ્રહ્મમાં જે સચિત અને આનંદ રહેલું છે, તો જેટલા અંશમાં સત કે ચિત વાપરે જળ અને જીવ બનાવવામાં, એટલા અંશમાં સત અને ચિત ભાર આવશે. તો આવું કહી શકીએ છીએ કે આ એ સચિત અને આનંદ એ અક્ષર બ્રહ્મના ધર્મ કે સ્વરૂપ છે, કારણ કે સ્વરૂપની અંદર રહેલું છે. પણ જ્યારે સચિત અને આનંદ જગતમાં ઇન્વોલ્વ થાય છે તો એ સ્વરૂપ તો એ ગુણ તરીકે ગણાશે. તો જે પણ જળ પદાર્થ છે એ બ્રહ્મનો સદંશનું પરિણામ છે. હવે અક્ષર બ્રહ્મની જે સત્તા જે છે અનંત છે, એટલે એની જે એટલે એ સત્તાનું એટલે સ્વરૂપ છે એનું. તો હવે અને એક સત્તાનું એક નાનું ટીપકું થી આખું બ્રહ્માંડ બન્યું છે. તો એ બ્રહ્માંડ એ ગુણ થયો. હવે જેટલું વ્યાપક સત છે એટલું વ્યાપક અક્ષર બ્રહ્મનું ચિત પણ છે. તો પ્રી ક્રિએશન એ એના અક્ષર બ્રહ્મનો સચિત અને આનંદ એ સ્વરૂપ ગણાતું, પણ પોસ્ટ ક્રિએશન એ સચિત અને આનંદ એ ગુણ તરીકે ગણાય છે, જળ જીવો પંચમહાભૂતો તરીકે. અને આ જયારે આ જગત નું લય થઈ જશે તો એ પાછું એ ગુણો જે હતા એ પાછું સ્વરૂપ બની જશે, એટલે ધર્મ બની જશે પાછું. એવી સમજણ પડી હતી. હા, બહુ સરસ કરી. હા, શાબાશ. મેં તમને ઓલું મોકલ્યું હતું એ વાંચ્યું તમે, ડાર્ક એનર્જી અને ડાર્ક મેટરનું? હેલો, થોડુંક જ વાંચ્યું. થોડુંક જ વાંચ્યું હતું. અરે હતું જ થોડું, એ તો બસ 15 લાઈન તો હતી. કઈ વાંધો નહીં. એટલે હું તમને, મને એમ છે કે આ જે વિષય છે આપણા શાસ્ત્રમાં એ જે રીતે એનું વર્ણન છે એ વર્ણન તો કમ્પ્લીટલી એબ્સ્ટ્રેક્ટ વર્ણન છે, એટલે એને આપણે વિઝ્યુઅલાઇઝ કરી શકીએ એવું નથી. આપણને જે એક્ઝામ્પલ આ વાતને સમજાવવા માટે આપવામાં આવે છે એ એક્ઝામ્પલ પણ એવા છે કે એનાથી જોઈએ એવું વિઝ્યુઅલાઇઝેશન પોસિબલ નથી. જેમ આપણે અત્યારે શાસ્ત્રમાં જે વખતે જે
લોકોને સમજાવવા માટે એ વાત કહેવામાં આવી હતી ત્યારે એ એક્ઝામ્પલ આપવામાં આવ્યા હતા. દાખલા તરીકે ઉદાહરણ છે કે કરોળિયો છે, સ્પાઈડર, એ જે રીતે પોતાના અંદરથી જ તત્વ છે એને એનું જાલું બનાવી લે અને જાલાની અંદર એ પોતે રહે. એને સૂવું હોય કે એકથી બીજે સ્થાને જવું હોય કે ઉપરથી નીચે ઉતરવું હોય, અને એ જાળા છે એ મોટે ભાગે જે ઘર બનાવેલું છે એનો તો એ પાછું પોતાને સ્વેલો નથી કરતું, પરંતુ ઉતરવા માટે જ્યારે કોઈ જાલાને પોતે લાળ મોઢામાંથી બહાર કાઢે એને ફરી પાછી પોતાની અંદર લઈ લે અને એના જ સહારે રસ્સી બનાવીને ચડી પણ જાય. તો આ એક બહુ આપણને સમજમાં આવી શકે એવું એક્ઝામ્પલ છે કે એક વસ્તુ જ પોતે પોતાનામાંથી જ કેવી રીતે આટલું મલ્ટિપલ વેમાં બિહેવ કરી શકે, કેટલા નેમ્સ એન્ડ ફોર્મ્સ એ એક્વાયર કરી શકે, એનું આ એક ઉદાહરણ છે. એક બીજું ઉદાહરણ આપણને એકના અનેક રૂપથી નહીં પરંતુ એક સર્પનું ઉદાહરણ આપવામાં આવે છે કે જેમ એક સર્પ છે એ જ્યારે ચાલે છે તે વખતે, એટલે એકથી બીજા સ્થાને જવું હોય ત્યારે પોતે લાંબો થઈ જાય અને સર્પની જે ઝિગઝેગ ગતિ હોય છે તે અનુસારે આગળ આગળ સરકતો જાય. પછી જો એને બેસવું હોય તો આપણી જેમ એને પગ નથી કે આપણે પલાથી વારીને બેસી શકીએ કે પગને આપણા નીથી બેન્ડ કરી અને ખુરશી ઉપર બેસી જઈએ. તો જેમ આપણી સ્પાઇનલ કોર્ડ છે એવી રીતે એક લાંબી સ્પાઇનલ કોર્ડ છે એ પૂંછડીથી લઈને માથા સુધી સર્પના અંદર હોય છે. હાથ પગ એ જાતની ઇન્દ્રિયો એને નથી હોતી, પણ એને બેસવું હોય ત્યારે પોતે પોતાના શરીરને જ ગોલ બનાવી લે. પાછળનો હિસ્સો છે એને ગોલ રિંગ જેવી બનાવીને સ્પ્રિંગ જેવું એક ઉપર એક પર અને પોતાનું માથું એના ઉપર અધર રાખી લે તો એ બેઠો હોય એવું જાતું આપણને દેખાય. એટલે એને એ બેસવાની ક્રિયા માટે પોતાથી અલગ ઓર કોઈની આવશ્યકતા નથી. તે જ રીતે એને સૂવું હોય તો એ જ પોતાની જે કુંડલી છે સ્પાઇરલ જે છે એના ઉપર જ પોતે પોતાનું માથું રાખીને કે એના અંદર પોતે પોતાનું માથું રાખીને સૂઈ જાય છે. પછી ફરી પાછું એને ક્યાંક જવું છે તો એ લાંબો થઈ જાય છે. તો એવી રીતે અહીંયા બ્રહ્મ જે છે એ પોતે જ બીજા કોઈની હેલ્પ વિના પોતાની અંદર જ પોતે બધું જ કાર્ય કરી લે છે. એક ત્રીજું ઉદાહરણ, બ્રહ્મ જે છે કોઈ પણ વસ્તુ હોય એને આપણે બીજાથી ડિફરન્શિએટ કેવી રીતે કરીએ? તો આપણે એને એની કોઈ લાઈન સ્કેચ આપણે બનાવીએ તો એના જેટલા ડાયમેન્શન્સ છે એના ઉપર ફરતું આપણને એક લાઇનિંગ આઉટલાઇન બનાવી દઈએ. આઉટલાઇન જે છે એ એના સ્વરૂપને ડિફાઇન કરનારી છે. એટલે કોઈ બોલ જેવી વસ્તુ સાધારણ આપણે બનાવી છે તો એક સર્કલ આપણે ડ્રો કરીએ તો એ સર્કલ છે એને ડિફાઇન કરે છે. આપણે ત્યાંની પરિભાષામાં એને પરિચ્છેદ કહે છે. પરી એટલે ચારો તરફથી, છેદ એટલે એને અલગ પાડનારું. તો ચારે તરફથી કોઈ વસ્તુને અલગ કરનારો એક પરિચ્છેદ છે. આપણે
એને આર્ટ વર્કમાં આપણે એમ કહીશું કે એની આઉટલાઈન છે. જ્યારે આપણે આઉટલાઈન બનાવી દીધી તો એના બેકગ્રાઉન્ડમાં જેટલી વસ્તુ છે એ બધાથી આપણે એને અલગ બનાવી દીધી. તો વસ્તુ જ્યારે હોય ત્યારે એનો કોઈને કોઈ પરિચ્છેદ હોય તો જ આપણે એને વસ્તુ તરીકે આઈડેન્ટિફાય કરી શકીએ. હવે જો બ્રહ્મ એક વસ્તુ છે તો એની પણ કોઈક આઉટલાઈન હોવી જોઈએ. પણ બ્રહ્મ એવું તત્વ નથી કે જેને તમે આઉટલાઈનથી ડિફાઇન કરી શકો, કેમ કે એન્ડલેસ છે, એની આઉટલાઈન બની જ ન શકે. પણ એ જો પોતે પોતાના કોઈક એક રૂપમાં ઈચ્છા કરે કે મને આ લોકો જોઈ શકે, તો એ પોતાનો સ્વરૂપ છે એ રિવીલ કરે એના સામે, કે જે જોનારો વ્યક્તિ છે એની જેવી યોગ્યતા હોય તે રૂપથી એને અનુભવ કરી શકે. જે પોતે બાય નેચર ઇનફાઇનાઇટ છે એ કોઈક રૂપમાં ફાઇનાઇટ પોતાના રૂપમાં એ આપણા સામે એને અભિવ્યક્ત થાય છે, એ રિવીલ થાય છે. એનું ઉદાહરણ આપણને શાસ્ત્રમાં મળે છે સંવેષ્ટિત પટના રૂપમાં. પટ એટલે કપડું. સપોઝ કે બહુ મોટું કોઈ કપડું છે, એટલી મોટી ચાદર છે કે કાર્પેટ છે, પણ એને જ્યારે તમે ફોલ્ડ કરી દો તો ચોરસ લંબચોરસ કે એ રોલના ફોર્મમાં આપણે એને જોઈ શકીએ છીએ. જેમ અત્યારે યુનિવર્સના વિષયમાં કે ગેલેક્સીના વિષયમાં આપણને જ્યારે વાત કરવામાં આવે તો તે એની જે વર્ણન છે શબ્દથી, એના અંદર આપણે ઇમેજિન ન કરી શકીએ એટલું એનો વિસ્તાર આપણને સાંભળવા મળે. એટલે આપણી પાસે જે અવેલેબલ જે પેરામીટર્સ છે એ પેરામીટર કેટલા છે જેને આપણે સમજી શકીએ કે એને વિઝ્યુલાઇઝ કરી શકીએ? તો એ બધા પેરામીટર સેન્ટીમીટર કે મિલીમીટર કે મીટર, કિલોમીટર એ રૂપમાં છે. એટલે મેટ્રિક સિસ્ટમમાં તમે માઇલમાં સમજતા હશો અમેરિકામાં. તો હવે અંતરિક્ષમાં જ્યારે જઈએ એટલે આઉટર સ્પેસમાં, અને પછી આપણે અન્ય જે ગ્રહો કે તારાઓ કે અન્ય તારાઓના મંડલો, નક્ષત્રો કે ગેલેક્સીઝ, આકાશગંગાઓ, આ બધાના વિષયમાં આપણે વિચાર કરીએ તો એનું ડિસ્ટન્સ તો એટલું બધું વધારે હોય છે કે આમાં કિલોમીટર ને એ બધું તો આપણે શબ્દ કે માપ છે તો બહુ ઓછા પડી જાય. એટલે એટલા ઝીરો આપણે કાઉન્ટ પણ ન કરી શકીએ. તો એ લોકો પ્રકાશની જે ગતિ છે તેનાથી એને માપે છે કે એક પ્રકાશ એક વર્ષમાં જ્યાં સુધી પહોંચી શકે એટલું એક લાઇટ યર, કોઈ વસ્તુ અહીંયાથી આટલા લાઇટ યર દૂર છે, કોઈ આટલાથી આટલા લાઇટ યર દૂર છે, એવી રીતે મોટા મોટા માપ એના આપવા પડે. તો હવે એ પણ માપ એવા છે કે આપણું મગજ એને સમજી જ ન શકે, એટલું મગજ આપણું નાનું છે. એટલું કેલ્ક્યુલેશન કરી શકવું અને એટલા ડિસ્ટન્સને વિઝ્યુલાઇઝ કરી શકવું આપણા માટે સંભવ નથી. આપણે બહુ તો શું કહીએ કે ભાઈ તમે પ્લેનમાં જાઓ, નોન સ્ટોપ યાત્રા કરો, તો ચલો સાન્વીયર પણ અમેરિકાથી અહીંયા આવ્યા તો કેટલા કલાકમાં આવ્યા ઉડીને?
તો એ જેટ પ્લેનમાં ઉડીને આવ્યા તો કોઈ કે અમે 18 કલાકમાં આવ્યા, કોઈ કે અમે 20 કલાકમાં આવ્યા. તો ફ્લાઇટ છે એના કલાકની આ ગણના છે. પરંતુ यदि આપણે એમ કહીએ કે ભાઈ ચલો અહીંયાથી સૂર્ય સુધીનું અંતર કેટલું, તો સૂર્યનો પ્રકાશને પોતાને ત્યાંથી અહીંયા પહોંચતા પણ આપણને કઈ 3 મિનિટ જેટલો સમય લાગે છે. પ્રકાશની ગતિ એ કેટલી બધી છે, તો એ ગતિને આપણે સમજી જ ન શકીએ. તો હવે જે વસ્તુને આપણે ઇમેજિન ન કરી શકતા હોઈએ એનાથી આપણે એને સમજી કેવી રીતે શકવું? એટલે આપણને ગતિ છે એને કલાકમાં જેમ માપ્યું, તો પ્રકાશની ગતિને માપવા માટે કલાક તો ઘણું મોટું યુનિટ છે, કેમ કે એ અનઇમેજિનેબલ આપણની ગતિ થઈ જશે એટલી એનું ડિસ્ટન્સ છે. પણ તો પ્રકાશની ગતિ માપવા માટે આપણને સેકન્ડનો કે મિલી સેકન્ડનો ટાઈમ લેવો પડે કે આટલા મિલી સેકન્ડમાં પ્રકાશ એટલી ગતિ કરે, અને તો પણ આપણે જે ડિસ્ટન્સ છે એને આપણે વિચારવું અઘરું પડી જાય. તો હવે ધ્યાનથી સમજો કે શાસ્ત્ર જે આપણને આખી સૃષ્ટિની વાત બતાવે છે એના માટે જે ઉદાહરણો આપે છે એ ઉદાહરણો આપણા માટે થોડા સમજવા પણ અઘરા પડી જાય. એટલે શાસ્ત્ર આપણને એક ઉદાહરણ ત્રીજું આપી રહ્યું છે કે ફેલાયેલી જે ચાદર હોય, હું તમને આ એક એક્ઝામ્પલ આપી રહ્યો હતો કે આપણને એવા ટેલિસ્કોપથી આપણાથી બહુ દૂર રહેલી કોઈ ગેલેક્સી છે કે ત્યાંનું બ્રહ્માંડ છે એના ચિત્રો, ફોટોગ્રાફ્સ આપણને બતાવવામાં આવે, તો એ ફોટોગ્રાફથી આપણે થોડો અંદાજ લગાવી શકીએ. પણ એ અંદાજ કેવો હોય કે જાણે આપણે કોઈ નાના છોકરો રમતા રમતા કંઈક હાથમાંથી એણે રેતીની મુઠ્ઠી ખોલી દીધી હોય અને કોઈ કાળા કપડા ઉપર નાખી દીધી હોય અને જેવી પેટર્ન બની ગઈ એવી જાતનો કોઈ એક ચિત્ર આપણને એમાં જોવા મળે. એનાથી આમ જોયાનો સંતોષ મળે, બાકી સમજ તો કંઈ આવે નહીં કે આ શું છે. તો હવે એ દૃષ્ટિથી જે પોતે આટલું એબ્સ્ટ્રેક્ટ છે બ્રહ્મ, એબ્સ્ટ્રેક્શનનો મતલબ એ પોતે એટલું વ્યાપક છે, એટલું મોટું છે કે જેના કારણે આપણે એને આપણી બુદ્ધિમાં ન સમજી શકીએ કે એની કલ્પના આપણે ન કરી શકીએ. પરંતુ એ જો પોતે ચાહે તો એ પોતે પોતાના કોઈક રૂપને દેખાડી શકે. તો એ કઈ રીતે દેખાડે એના માટે મેં તમને કાલે એક્ઝામ્પલ આપ્યું હતું. એક્ઝેક્ટલી એ આમાં ફિટ થાય કે નથી થતું એ આપણે પછી વિચારવાનું રહેશે. કે જેમ આપણે ત્યાં એક તન્માત્રાનો સિદ્ધાંત છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ તન્માત્રાઓ કહેવાય છે. હવે આ જે તન્માત્રાઓ છે એ પંચમહાભૂત એટલે પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ એનું સૂક્ષ્મ રૂપ છે. એ જે સૂક્ષ્મ તન્માત્રાઓ છે એ જ્યારે સ્થૂલ થઈ જાય એટલે કોન્ક્રીટ થઈ જાય તો એ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશના રૂપમાં આપણા સાથે આપણે એનો વ્યવહાર કરી શકીએ તેવી થાય કે એનો અનુભવ કરવા યોગ્ય થઈ જાય છે. તો જેમ ગંધ તન્માત્રા છે એને આપણે આપણી નાકથી સૂંઘી શકીએ, પણ જે ગંધ તન્માત્રા જેમાં છે એ જે આ પૃથ્વી તત્વ, એ પૃથ્વીને આપણે આંખેથી જોઈ પણ શકીએ, એને અડી પણ શકીએ, એને ચાખી પણ શકીએ.
તો કેમ કે એ તન્માત્રા અહીંયા સોલિડિફાઈ થઈ ગઈ છે અથવા એ સ્થૂલ બનેલી છે સૂક્ષ્મમાંથી. એવી રીતે બીજી બધી તન્માત્રાઓના વિષયમાં પણ સમજવાનું. તો જે સૂક્ષ્મભૂત છે એને તન્માત્રા કહેવાય છે. એ જ જયારે સ્થૂલ થઈ જાય ત્યારે પંચમહાભૂત કહેવાય છે. તો જે સૂક્ષ્મભૂત છે એની ક્વોન્ટિટી સ્થૂળના કરતા ઘણી બધી છે. કેમ કે જેટલા સૂક્ષ્મભૂત છે એટલે કે તન્માત્રાઓ એ બધીને બધી સોલિડિફાઈ નથી થઈ, એનું સોલિડિફિકેશન નથી થયું, જેને કારણે આપણે એનો જુદો જુદો અનુભવ કરી રહ્યા છીએ. એવી રીતે આપણે એમ સમજો કે જેને મોડર્ન સાયન્સ ડાર્ક એનર્જી કહે છે કે ડાર્ક મેટર કહે છે, એ બંને ઇનવિઝિબલ છે. એટલે એને તમે પ્રકાશથી જોઈ ન શકો કે તમે એની સાથે ઇન્ટરેક્ટ ન કરી શકો કોઈ રીતે પણ. એટલે એ આપણી વિરોધી નથી કે જેથી આપણે આપણો એ નાશ કરી દે, પણ એ ઇનવિઝિબલ છે. એ પ્રેક્ટિકેબલ પણ નથી. આપણા સાથે એને કોઈ ઇન્ટરેક્શન પણ પોસિબલ નથી. એ જાતનું છે. એના વચ્ચે આપણને આ જે વિઝિબલ મેટર છે યુનિવર્સ છે એ આપણને જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં ડાર્ક મેટર કે ડાર્ક એનર્જી છે. હવે જે વિઝિબલ મેટર છે એ ઇનવિઝિબલ ડાર્ક મેટર માંથી વિઝિબલ બન્યું છે કે આ પોતે ઇન્ડિપેન્ડન્ટલી વિઝિબલ મેટર જ છે? આ એક મિસ્ટરી છે. પરંતુ આપણે એટલું સમજવું જોઈએ કે જે વિઝિબલ યુનિવર્સ છે, અત્યારે આપણે જેનો સાક્ષાત્કાર કરી રહ્યા છીએ, એ યુનિવર્સ એના કરતા યુનિવર્સનું બહુ મોટું વોલ્યુમ એ ઇનવિઝિબલ છે. આપણે એને જેમ તન્માત્રાના ઉદાહરણથી સમજી શકીએ. હવે એ જે તન્માત્રાઓ છે એ બ્રહ્મના સતનું એક રૂપ છે. તો ધ્યાનથી સમજો, વિઝિબલ યુનિવર્સ, ઇનવિઝિબલ ડાર્ક મેટર, એના ઉપર ઇનવિઝિબલ ડાર્ક એનર્જી. હવે હજી આગળ શું છે એ તો જ્યારે મોડર્ન સાયન્સ કંઈ કહે છે ત્યારે આપણે નવા શબ્દોથી કહીશું, સમજ પડશે. પણ આપણે ત્યાં જો આ એક મોડેલથી કોઈ વાતને સમજવી હોય તો આપણે એમ સમજી શકીએ કે જેમ પંચમહાભૂત, વિઝિબલ મેટર, એનું સૂક્ષ્મ રૂપ તન્માત્રાઓ, ઇનવિઝિબલ ડાર્ક મેટર. મેટર અને એનર્જીમાં કન્ફ્યુઝ નહીં કરતા, એ બે જુદી જુદી બલાઓ છે. અને જે ડાર્ક મેટર છે એનાથી હજી ઉપરનું લેવલ, એટલે આપણે એમ કહીશું કે બ્રહ્મનો સત, સચ્ચિદાનંદનો સત, એ ડાર્ક એનર્જીના ઇક્વિવેલન્ટ છે. હવે સાયન્સનો અત્યારે જે ફાઇન્ડિંગ છે એ અહીંયા ચૂપ થઈ જાય છે, પણ આપણે ત્યાં હજી આની આગળ પરંપરા છે. એટલે બ્રહ્મનું સત, બ્રહ્મનું ચિત્ત, પછી બ્રહ્મનો આનંદ. હવે આને આપણે બે પાર્ટમાં સમજીએ તો આ અક્ષરનું સચ્ચિત અને આનંદનું બાયફર્કેશન થયું. પછી એના ઉપર પરબ્રહ્મ. તો આપણે ત્યાંની જે સૃષ્ટિની પરંપરા છે કે ક્રોનોલોજી છે, એમાં પરબ્રહ્મ, પછી પરબ્રહ્મની સૃષ્ટિના માટે પ્રકટ થયેલું અક્ષર,
રો મટીરિયલ આ સૃષ્ટિનું, એનું ઇન્ટરનલ ડિવિઝન સતચિત અને આનંદ, ફરીથી એ અક્ષર છે એ પણ પોતે પુરુષોત્તમના ધામના રૂપમાં સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એમાં ડિવિઝન નથી, આનંદ સ્વરૂપ જ છે. પણ એનો જે પાર્ટ સૃષ્ટિને પ્રકટ કરે છે એ પાર્ટમાં સચ્ચિત અને આનંદ, એમાં ઇન્ટરનલ ડિવિઝન થઈ જાય છે કે જેથી બ્રહ્મનો જે સત છે એ ધીરે ધીરે સોલિડિફાય થઈને અને મહાવસ્તુ બનીને આ આપણો જે વિઝિબલ યુનિવર્સ છે તે રૂપમાં આવી જાય છે. અને એ જ અક્ષર છે એનું જે ચૈતન્ય છે એ ચૈતન્ય ફરીથી જે વ્યાપક છે એ શ્રિંક થાય છે. એટલે એને આપણે ત્યાંની ભાષામાં કહીએ તો જે સમષ્ટિ ચેતના, વ્યાપક ચેતના જે છે એ વ્યષ્ટિ રૂપ ધારણ કરે છે. જેમાં આપણે મકાઈનો આખો એ હોય શું કોઈ ડુંડો, તો એની અંદર જેટલી પણ મકાઈના દાણાઓ છે એ બધા ઇન્ટેક્ટ છે, એના ઉપર આખું પાંદડાઓનું કવર ચડેલું છે. પછી યદી કોઈને એના દાણાને અલગ કરવાની ઈચ્છા છે, પોપકોર્ન ખાવા છે એટલા માટે, તો એ જે સમષ્ટિભૂત છે એમાંથી એક એક દાણા છૂટા કરી દેવામાં આવે તો એ વ્યષ્ટિ થઈ જાય. હવે એ વ્યષ્ટિ છે એ પણ પોટેન્શિયલી એટલા પાવરફુલ છે કે એને જો બીજ તરીકે તમે જમીનમાં વાવી દો તો એક નવું એક યુનિવર્સ એ પોતાનું પેદા કરી દે અને એમાં ફરી પાછા કેટલા બધા મકાઈના ડુંડા અને એમાં કેટલી બધી મકાઈના દાણાઓ નવા ઉગી જાય, એવું પોટેન્શિયલ એમાં છે. એટલે આપણે ત્યાં એના માટે એક એવો ફ્રેઝ છે, યત પિંડે તદ બ્રહ્માંડે, જે પિંડમાં છે તે બ્રહ્માંડમાં છે. તો જેટલા પણ જેટલી એનર્જી કે જેટલી પોટેન્શિયાલિટી બ્રહ્માંડમાં ફેલાયેલી છે એ બધી જ બીજના રૂપમાં તો પિંડમાં એટલે કે એક નાના યુનિટની અંદર પણ છે. તો જે આપણી વ્યષ્ટિ ચેતના એટલે જીવાત્મા જેને આપણે એમ કહીએ, અણુ જીવ છે તે, એ મારું તમારું સ્વરૂપ છે. પણ એ છે કોનો પાર્ટ? સમષ્ટિ ચેતનાનો. તો બ્રહ્મે આ સૃષ્ટિને એકદમ એવી ડ્રાય, વિધાઉટ લિવિંગ કોઈ પણ એવું બનાવવાની ઈચ્છા ન હતી, કેમ કે કોઈ રમનારું ન હોય ને ખાલી પ્લે ગ્રાઉન્ડ હોય કે બધા પ્લે માટેના સાધનો જ હોય, ટૂલ્સ હોય, તો પીડા શું થઈ શકે? એટલે એવી અનકોન્શિયસ જડ કબ્રસ્તાન જેવી સૃષ્ટિ બ્રહ્મને બનાવવી ન હતી, એટલે જીવને બનાવ્યો. જે સમસ્યા એને જડ બનાવવામાં આવી કે સત્તા પણ એટલી વ્યાપક છે, એન્ડલેસ છે એની, તો કંઈક એને ડિફાઇન કરવી પડશે. તો સત્તાને એને ડિફાઇન કરી દીધી તન્માત્રાઓના રૂપમાં અને પંચમહાભૂતના રૂપમાં. તો એ બધી પરિચ્છિન્ન થઈ. એવી રીતે જે ચેતના છે એ પણ વ્યાપક ચેતના છે, એને ફરીથી બ્રહ્મે અણુ સ્વરૂપ કરી દીધી. તો આનું એક્ઝામ્પલ શાસ્ત્ર આપણને આપે છે અગ્નિ અને તણખલાનું. જેવી રીતે તમે આગ જલાવો ને એમાંથી તણખા નીકળે, તો એ અસંખ્ય તણખાઓ બહાર નીકળે છે. એ જ તણખાઓના રૂપમાં આ બધી આખી જળ ચેતનાત્મક સૃષ્ટિ છે એ પ્રકટ થયેલી છે એ તત્વમાંથી. તો હવે જો આપણને
આજે મેં તમને કાલે થોડું સંક્ષેપમાં કહ્યું હતું, ડાર્ક એનર્જી, ડાર્ક મેટર અને વિઝિબલ યુનિવર્સ. એને હવે આપણે આ મોડેલને સામે રાખીને એને જો વિચાર કરશો તો થોડું થોડું તમને સમજમાં આવશે. એટલે નવા જે હવે સાયન્સના એડવાન્સમેન્ટ થયું છે એમાં આપણે ત્યાંના વેદમાં કહેલી વાતોને સમજાવવા માટેના ઘણા બધા મોડેલ અવેલેબલ છે. જેમ મેં તમને શરૂઆતમાં કહ્યું હતું કે હ્યુમન સેલ છે, જ્યારે સેલ ના રૂપમાં માતાના ગર્ભમાં બાળક હોય છે એ કઈ રીતે મલ્ટીપ્લાય થાય છે. તો એક એ મોડેલ પણ આપણને જોવા મળે છે કે એકનું અનેક રૂપ કેવી રીતે પ્રકટ થાય છે. તો અહીંયા આપણને એ વાતને પણ ધ્યાનમાં લઈશું અને એનો પણ વિચાર કરીશું. તમને થોડું હું મટીરિયલ મોકલીશ, તમને સમય હોય તો જોજો. આજે સમય થયો છે, આપણે અહીંયા વિરામ રાખીએ.